રહ્યા છીએ। આનંદના અવતાર પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન શ્રી કૃષ્ણ અને માતા તુલસીને વરવા એટલે કે લગ્ન માટે પધારી રહ્યા છે। ભક્તના આધીન ભગવાન ભાવને વશ થઈ પ્રતિવર્ષ આપણી જન્માષ્ટમીનો સ્વીકાર કરે છે, તેમજ લગ્ન મંગળને પણ આપણી શ્રદ્ધાના સ્નેહને તુલસી વિવાહ સ્વરૂપે સ્વીકારે છે। આપણે પણ વાલાને રૂપકડે માંડવી તુલસીને સંગ મંગળ ફેરા ફરતા જોવાનો લાવો લેવો છે। શ્રીમતી હિનાબેન રાજેશભાઈ પટેલ ગામ બાંધણી હાલ યુએસએ ના નિવાસી ના દીકરા બની પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં જાન જોડી વાજતે ગાજતે ઢોલ શરણાઈના નાદ સાથે શ્રીમતી નિશાબેન તેજસકુમાર પટેલ ગામ પાળજની દીકરી બનીને ચિરંજીવી તુલસી સંગે સંવત 2082 કાર્તક સુદ 11 તારીખ 2/11/2025 રવિવારના રોજ સપ્તપદીના ફેરા ફરશે। રૂડા વાજિત્રા રણકશે, ગરવા ગણેશના આસન પથરાશે, ગ્રહ પૂજન થશે, લાડલી બહેનો હેતથી પીઠી ચઢાવશે, મોસાળું શોભાવશે। શ્રીમતી અનિતાબેન નવનીતભાઈ પટેલ અજરપુરા હાલ આણંદ અગ્નિદેવની સાક્ષીએ પવિત્ર વેદ મંત્રો સાથે મંગળ ફેરા લઈ આપણને ધન્ય બનાવશે। પ્રભુના લગ્નના આનંદમાં મહાલવા પરિવાર સહિત જરૂરથી પધારશો, જરૂરથી પધારશો। આજે આ રૂડા અવસર છે સંવત 2082 કાર્તક સુદ 11 ના દિવસે તારીખ 2/11/25 રવિવારના રોજ આપણે તુલસી વિવાહના નિમંત્રણમાં પધાર્યા છીએ। ત્યારે યજમાન શ્રીમતી દીપાબહેન દીપકભાઈ પટેલ મહુદાવાળા હાલ યુએસએ, યજમાન શ્રીમતી કેતકીબેન પરેશભાઈ પટેલ ડભોઉ હાલ નડિયાદ ખાતે, મુખ્ય યજમાન શ્રી આત્રોલી ગામ પરિવાર નડિયાદ ધુતક, મુખ્ય યજમાન શ્રીમતી હિનાબેન રાજેશભાઈ પટેલ બાંધણી તથા મુખ્ય યજમાન શ્રીમતી નિશાબેન તેજસકુમાર પટેલ બાળજ ખાતેના છે તથા મોસાળુ શ્રીમતી અનિતાબેન નવનીતભાઈ પટેલ અજરપુરા હાલ આણંદ ખાતેના છે। આ અવસરે સૌને વધાવતા પ્રમુખ શ્રી અપૂર્વભાઈ જશભાઈ પટેલ વાટવાડી તથા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ દિનેશભાઈ પટેલ અલિન્દ્રા તથા મંત્રી શ્રી રાજીવભાઈ જયંતિભાઈ પટેલ સિંહુજ તથા સહમંત્રી શ્રી હર્ષિતભાઈ વિનુભાઈ પટેલ અકલાચાવાડા તથા ખજાનચી શ્રી ભરતભાઈ મનહરભાઈ પટેલ રીછોલ ખાતેના તથા તે ઉપરાંત સમગ્ર ટ્રસ્ટીશ્રીઓ તથા સમસ્ત કારોબારી સભ્યશ્રીઓ, વૃંદા વિવાહના યજમાનશ્રીઓના તથા મહિલા સમસ્ત મંડળ, આજે આ તુલસી વિવાહનો મંગલ પ્રસંગ શ્રી ચરોતર મોટી 27 લેવા પાટીદાર સમસ્ત સમાજ નડિયાદ ઘટક નડિયાદ વતી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। સૌને હાર્દિક આમંત્રણ છે, સૌને હાર્દિક આમંત્રણ છે। જય મહારાજ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે સૌ
જગતના નાથ એવા ભગવાન શાલિગ્રામના લગ્ન પ્રસંગે ભેગા થયા છે. ભગવાન શાલિગ્રામ કહો કે કહો દ્વારકાધીશ, રણછોડ રાય કહો કે કહો જગદીશ, છેવટે તો ભગવાન શ્રી હરિ વૈકુંઠના અધિપતિ જ છે. આજે એ દિવ્ય ક્ષણ છે કે જ્યારે પ્રભુ પ્રભુતામાં પગલાં માંડવાના છે. આ દિવ્ય ક્ષણના આપણે સહુ આજે સાક્ષી બનવાના છીએ. આકાશથી દેવ, ઋષિ, ગણ, ગંધર્વ, કિન્નર, અપ્સરા વગેરે આદિ આ દિવ્ય ક્ષણના સાક્ષી છે. આ અલૌકિક દ્રશ્ય, આ મનોહર આજે આપણા આંગણે આવી છે. નડિયાદની આ તપોભૂમિ શ્રી સંતરામ મહારાજના દિવ્ય તપથી વિભૂષિત છે અને એવા વૈશિષ્ટ ધરાવતી ભૂમિના ઉપર આપણે વસવાટ કરીએ છીએ અને તેમાં પણ આ આપણને આજે જે લાભો પ્રાપ્ત થયો છે એ અતુલનીય છે. આપણે સૌ આ ક્ષણને માણી રહ્યા છીએ જે ભગવાન જગન્નાથ જગતના નાથ છે એવા પરમ દયાળુ કૃપાળુ શ્રી હરિનું સાનિધ્ય અમોને પ્રાપ્ત થયું તે માટે ભગવાનની જ કૃપા માનવી. તો ચાલો સૌ મળી આ દિવ્ય ક્ષણનો લાભ લઈએ.